કસ્ય સ્નેહવાન જ્વલતે નિશમ. આ મને ને તમને એક પ્રકારનો સ્નેહ છે કે આ મારો છે, બસ એક મમત્વ છે. બાકી આ સંસારમાં કોઈ કોઈનું છે નહીં પિતા. ન ચેન્દ્રસ્ય સુખં કિંચિત ન સુખં ચક્રવર્તિના સુખમસ્તિ વિરક્તસ્ય મુનેરેકાંત જીવિનઃ. નચેન્દ્રસ્ય સુખમ કિંચિત. અરે પિતાજી, તમને એનાથી વિશેષ કહું ને તો નચેન્દ્રસ્ય, આ સ્વર્ગમાં રહેલ ઇન્દ્ર મહારાજ છે ને, એને પણ સુખ નથી હો. આપણને એમ છે કે સિંહાસન ઉપર બેઠા છે એટલે સુખ છે, તો કે નહીં. નચેન્દ્રસ્ય સુખમ કિંચિત ન સુખમ ચક્રવર્તિનઃ. એ ઇન્દ્ર મહારાજને પણ સુખ નથી. સુખ કેને છે? ભાગવતજી કહે છે સુખમ અસ્તિ વિરક્તસ્ય મુનેરેકાંત જીવિનઃ. જે વ્યક્તિ વિરક્ત છે, જેને આ સંસારમાં મોહ રહ્યો નથી, એકલો છે, જેને કહેવાય વિરક્ત, એ વ્યક્તિ આ સંસારમાં સુખી છે. બાકી જે મારું 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 કરે છે ને, એ વધારેમાં વધારે દુઃખી છે. એટલા માટે હે પિતાજી, મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ મોહતો નરકે ગતિ. આ તમે હજી આ તમારા મનમાં એમ છે ને કે મારો દીકરો, એ મનમાંથી કાઢી નાખો, નકર નરકમાં ગતિ થશે. નિષ્પતિષ્યતિ દેહોયમ સર્વમ ત્યક્ત્વા વનમ વ્રજ. પિતાજી, જો મારી વાત માનતા હો ને તો આ બધું છોડી દો અને વનમ વ્રજ, વનમાં વયા જાઓ. ઘરને છોડી દો પિતાજી. જો સુખી થવું હોય તો વનમાં વયા જાઓ. આજે ગોકર્ણ મહારાજ એના પિતાને જ્ઞાન આપે છો. આપણને એમ થાય કે દીકરો પિતાને જ્ઞાન આપે, તો કે હા આપે. આ પેલો દાખલો. ગોકર્ણ મહારાજ આત્મદેવને કહે છે પિતાજી, ઘરને છોડો અને વનમાં વયા જાઓ. એકાંત જીવન જીવો, એનાથી શ્રેષ્ઠ બીજું કશું છે જ નહીં. અને બીજો ઉપદેશ આપશે કપિલ મહારાજ માં દેવહૂતિને, જેને આપણે કપિલ ગીતા કહીએ છીએ. આ સંસારમાં કોઈ કોઈનું છે જ નહીં. ગોકર્ણ મહારાજ કહે છે પિતાજી, આ શરીર પણ આપણું નથી. પતિ એની પત્નીને એમ કહે કે આઈ લવ યુ, હું તને ખૂબ પ્રેમ કરું છું. પત્ની પણ એમ કહે કે હું તને ખૂબ પ્રેમ કરું છું. પણ એ બે જણાનો સાથ સંગાત બહુ સરસ રીતે ચાલતો હોય, એકબીજાને પ્રેમ કરતા હોય, એકબીજાને કહેતા હોય, પણ બે માંથી એક જણનું જ્યારે મૃત્યુ થાય પછી પ્રેમ ક્યાં ગયો? એટલે કોઈ કવિએ એની કલમથી લખ્યું, મરનારની ચિતાહ પર ચાહનાર કોઈ ચડતું નથી. મરનારની ચિતાહ પર ચાહનાર કોઈ ચડતું નથી. કહે છે હું મરીશ, પણ એની પાછળ કોઈ મરતું નથી. સળગતી એ આગ, એ આગની પાસે કોઈ જતું નથી. અરે આગને તો રહેવા દ્યો, એ રાખને પણ કોઈ અડતું નથી. આ સંસારનો નિયમ છે, કોઈ કોઈનું છે જ નહીં. ક્યાં ગયો ઈ પ્રેમ? પતિ વહી જાય તો કેમ પત્ની એની સાથે મરતી નથી? તો કે નો મરે. આ બાજુ પત્ની વહી જાય પતિ નથી મરતો, એટલે આ ભલા માણસ બીજા લગ્ન કરી લે છે. તો ઈ પ્રેમ ક્યાં ગયો? જે તમે દરરોજ આઈ લવ યુ કહેતા, એ પ્રેમ ક્યાં ગયો? એનો મતલબ બસ સમય પૂરતો ઈ પ્રેમ હતો અને પછી પ્રેમ વયો ગયો. કહે કે હું મરીશ, પણ મરે નહીં. અરે એ આગ જે સળગતી હોય ને, જ્યારે સ્મશાનમાં લઈ જાય એની પાસે કોઈ જાય નહીં. અગ્નિદા આપી દે ને એટલે ક્યાંક બધા હવે દૂર બેસો, ત્યાં જઈને ભગવાનનું ભજન કરો, આ શરીર બળી જશે ને પછી હસ્તી આપી દેશું.
આ સંસારનો નિયમ છે સાહેબ. કોઈ કિસી કા મીત નહીં, કોઈ કિસી કા ગીત નહીં है ये संसार में.